આજના બીજી શિડ્યુલમાં બધાનો પ્રશ્ન નાનાથી લઈ અને મોટા સૌ ટમી ફેટથી પરેશાન છે. એમનો એક જ સવાલ હોય છે કે હું બધી જ રીતે ફિટ છું, પણ મારું આ પેટ જે છે એ ઓછું થતું નથી અને દિવસે ને દિવસે વધતું જાય છે, ફુગ્ગાની જેમ ફૂલતું જાય છે. શું કરવું કઈ જ સમજણ પડતી નથી અને પેટને લઈને ઘણા બધા પ્રોબ્લેમો પણ આવતા હોય છે અને થોડું ઘણું પેટ વધી જાય છે તો સ્ટ્રેસ પણ આવી જતો હોય છે કે એને મેન્ટેન કેમ કરવું, કેમ કે બધી જ રીતે આપણી બોડી પરફેક્ટ હોય છે અને પેટ વધેલું હોય છે. એના કારણે આપણે કપડાં પહેરીએ છીએ તો એમાં પણ આપણે થોડો લો કોન્ફિડન્સ ફીલ કરીએ છીએ. તો ખરેખર ટમી ફેટ વધવાનું રીઝન શું છે? કેમ કે આજનો આ સૌથી મોટો અને કોમન પ્રશ્ન છે કે ટમી ફેટ એકલું જ વધેલું હોય છે. તો શા કારણે ટમી ફેટ વધે છે? જો આપણને એ ખ્યાલ આવી જાય તો ટમી ફેટને ઓછું કરવામાં આપણને સરળતા રહેશે અને ટમી ફેટ ઓછું કરવામાં આપણે એટલા બધા સ્ટ્રેસફુલ નહીં થઈ જઈએ. તો ખરેખર ટમી ફેટ વધવા પાછળના કારણો શું છે એ જાણવા માટે મારી સાથે બન્યા રહો. અને હા, મારી આ ચેનલ પર તમે નવા હો તો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો વાત કરીએ ટમી ફેટ વધવા પાછળના કારણો શું છે. સૌથી મોટું કારણ આપણું ખાવા પીવાનું. આપણે જે ખાઈએ છીએ એ ખાવા પીવાની આપણી આદતો છે એ ગલત છે. એટલે કે આપણે પુઅર ન્યુટ્રિશન વાળું લઈએ છીએ, વધારે પડતું ઓઇલી ખાવાનું ખાઈ લઈએ છીએ, ફાસ્ટ ફૂડ વધારે ખાઈએ છીએ અને ખાવાનો આપણો ટાઈમ ફિક્સ નથી હોતો. અને જે પણ આપણે ખાઈએ છીએ એ પ્રોપર ન્યુટ્રિશન વાળું નથી હોતું, એટલે કે બેલેન્સ ડાયટ આપણું નથી હોતો. એના કારણે પણ આપણું ટમી ફેટ વધે છે. અને મેઇન ઇમ્પોર્ટન્ટ રીઝન સ્ટ્રેસ. કેમ કે આપણી આજની લાઈફસ્ટાઈલ સ્ટ્રેસફુલ થઈ ગઈ છે. નાની નાની વાતોમાં આપણે સ્ટ્રેસ લઈ લેતા હોઈએ છીએ અને આ સ્ટ્રેસ આપણા શરીરની અંદર હોર્મોન ઇમ્બેલેન્સ કરી દે છે અને એમાં કોર્ટિસોલ હોર્મોન અને એમાં પણ જે આપણને ખાવાની ક્રેવિંગ વધારી દે એવા હોર્મોન પણ રિલીઝ થતા હોય છે. અને કોર્ટિસોલ હોર્મોન જે છે એ આપણી ખાવાની ક્રેવિંગ વધારી દેતું હોય છે અને આપણને સુગર વાળું ખાવાનું વધારે થાય છે અને આપણે એના કારણે સુગર વાળી વધારે ચીજો ખાઈ લઈએ છીએ, સાથે સાથે ફાસ્ટ ફૂડ આપણે ખાઈ લઈએ છીએ. એના કારણે પણ આપણું ટમી ફેટ વધવા લાગે છે. અને મેઇન ઇમ્પોર્ટન્ટ રીઝન આપણી સ્લીપિંગ પેટર્ન, એટલે કે પુઅર સ્લીપ. આપણે પ્રોપર ઊંઘતા નથી, એના કારણે પણ આપણું ટમી ફેટ વધે છે. કેમ કે આપણે રાત્રે મોડા સુધી જાગીએ છીએ અને મોડા સુધી જાગીએ છીએ ત્યારે આપણું પેટ, આપણું દિમાગ કંઈક ને કંઈક ખાવાનું માંગતું હોય છે અને આપણી ક્રેવિંગ વધી જાય છે અને એટલે આપણે રાત્રે ખાતા હોઈએ છીએ. એના કારણે પણ આપણું ટમી ફેટ વધે છે. એટલે આપણી ઊંઘ જે છે એ ખરેખર 7 થી 8 કલાકની હોવી જોઈએ. જો તમે પણ તમારા ઊંઘના પ્રોબ્લેમથી પરેશાન છો તો એને ત્વરિત તમારે સોલ્વ કરવો ખૂબ જરૂરી છે. ટમી ફેટની સાથે સાથે બીજા ઘણા એવા પ્રોબ્લેમ છે કે જે આપણી પ્રોપર ઊંઘ ના હોય તો આવતા હોય છે. અને બીજું એક ઇમ્પોર્ટન્ટ રીઝન એ છે કે આપણું ગટ હેલ્થ, એટલે કે આપણું જે ડાયજેશન છે એ બરાબર ના હોય તો પણ ટમી ફેટ વધે છે. આપણને બ્લોટિંગનો પ્રશ્ન રહેતો હોય, ગેસ, એસિડિટી, અથવા તો આપણા શરીરની અંદર જે પણ ખાઈએ છીએ સારી રીતે ડાયજેસ્ટ થતું નથી, કોન્સ્ટિપેશનનો પ્રશ્ન રહેતો હોય તો પણ આપણે જે છે એ ટમી ફેટનો શિકાર બનીએ છીએ. તો ખરેખર આપણા ટમી ફેટને આપણે ઓછું કરવું હોય તો આપણે કંઈક ને કંઈક ચેક કરવાની જરૂર છે કે મારું ગટ હેલ્થ સ્ટ્રોંગ છે કે વીક છે. અને બીજું, આપણે લેટ નાઇટ ખાતા હોઈએ છીએ અને લેટ નાઇટ ખાવાના કારણે પણ આપણું ટમી ફેટ વધતું જાય છે. અને સાથે સાથે જે લોકોને અનહેલ્ધી, એટલે કે એવી હેબિટો હોય છે કે જે ના ખાવાનું ખાતા હોય છે, એટલે કે વ્યસની હોય છે, એમને પણ ટમી ફેટ વધે છે. જે આલ્કોહોલનો સહારો લેતા હોય છે, તમાકુ, બીડી, સિગરેટ પીવાની ટેવ હોય એવા લોકોનું પણ ટમી ફેટ વધે છે. ફિઝિકલ એક્ટિવિટી બિલકુલ ઓછી હોવી. કેમ કે અત્યારના સમયની અંદર આપણે સ્માર્ટ કામ કરતા થઈ ગયા છીએ. મોટા ભાગના લોકો જે છે એમને કોમ્પ્યુટર પર, લેપટોપ પર અને મોબાઈલથી, એટલે કે ઓનલાઈન કામ કરવાનું હોય છે, ખુરશી પર બેસીને કામ કરવાનું હોય છે અને એના કારણે ફિઝિકલ એક્ટિવિટી ઘણી ઓછી થઈ જાય છે અને ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ જવાના કારણે એમનું ટમી ફેટ વધતું જાય છે. અને તમે માર્ક કર્યું હશે કે મોટા ભાગના લોકો જે સ્માર્ટ વર્ક કરે છે, બિઝનેસમેન છે, બધી જ રીતે એમનું બોડી પરફેક્ટ હોય છે, પણ ક્યાંક ને ક્યાંક એમનું ટમી ફેટ બહાર ડોક્યું કરતું હોય છે. તો સમજી લેવાનું કે આપણી ફિઝિકલ એક્ટિવિટી ઓછી
વધારે પડતી કોલ્ડ ડ્રિંક્સનો સહારો લેવાથી પણ આપણું ટમી ફેટ વધવા લાગે છે. તો આવા બધા રીઝનો છે કે જેના કારણે આપણું ટમી ફેટ દિવસે ને દિવસે વધતું જાય છે, ફુગ્ગાની જેમ ફૂલતું જાય છે, ઢોલ જેવું થતું જાય છે અને આપણે ત્યારે ખૂબ જ શર્મિંદગી મહેસૂસ કરતા હોઈએ છીએ. તો ખરેખર તમે પણ એવું ફીલ કરતા હો કે મારું પેટ વધી રહ્યું છે અને તમને આ રીઝનમાંથી ખ્યાલ આવતો હોય કે મારું આ રીઝન છે જેના કારણે મારું ટમી ફેટ વધતું જાય છે, અને જો તમે તમારા એ રીઝનને કરેક્ટ કરવા માંગતા હો, તમે ઘણા બધા પ્રયત્નો તો કર્યા જ હશે, પણ ખાસ કરીને તમારા પુઅર ન્યુટ્રિશન અને એની સાથે સાથે પુઅર સ્લીપ, ગટ હેલ્થ અને સ્ટ્રેસ, આ ચારેય ઉપર વર્ક કરવું ખૂબ જ જરૂરી છે. અને આ ચારેય ઉપર વર્ક કરવામાં કંઈક ને કંઈક તમને તકલીફ પડતી હોય અથવા તો તમારાથી ના થઈ શકતું હોય તો તમે અમારા 3-day મોર્નિંગ મિરેકલ ક્લબમાં જોઈન થઈ શકો છો. આ 3 દિવસનો જે પ્રોગ્રામ હોય છે એ ફ્રી હોય છે, એમાં તમે જોઈન કરી શકો છો અને આ 3 થી 4 વસ્તુઓ જે છે એના ઉપર તમે કામ કરી શકો છો અને તમારા બેલી ફેટને ઓછું કરી શકો છો. જો તમે તમારું બેલી ફેટ ઓછું કરવા માંગતા હો તો ફટાફટ મને કમેન્ટમાં મેસેજ કરો બેલી ફેટ, અથવા તો મારી સાથે 1-to-1 કોલ બુક કરો. ક્યાંક મોડું ના થઈ જાય અને ક્યાંક આ 2025 જે છે એ પણ વિચારવામાં પૂરી ના થઈ જાય, એનું ખાસ ધ્યાન રાખજો. વિડીયો જો તમને ગમ્યો હોય તો વધારેમાં વધારે લોકોને શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો.